અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ. ગોતા, સોલા, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો. શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બન્યું. અમદાવાદ શહેરમાં 3 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે આજે પણ વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ યથાવત છે. આ દ્રશ્યો છે એસજી હાઈવેના, જ્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે. પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ છે સવારથી જોવા મળી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગની પણ આગાહી છે અને છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, ત્યારે આજ સવારથી જ જે વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે અમદાવાદના જે આકાશ છે તેમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસ્યો તેના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને બોપલ, ગુમા, શેલા સહિતના વિસ્તાર છે તે જળમગ્ન છે તે બન્યા છે. અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. હજુ પણ 1 થી 2 દિવસ સુધી યથાવત રહે તે પ્રકારની આગાહી છે તે કરવામાં આવી છે. કેમેરામેનને કહીશ કે જે રીતે દ્રશ્યો છે તે બતાવશે કે આકાશ કઈ રીતે કાળા ડિબાંગ વાદળો છે અને ભારે વરસાદ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. પૂર્વના પણ અનેક વિસ્તારમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદમાં છે અને તેના કારણે અમદાવાદવાસીઓ છે તેમને અનેક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અને જે વરસાદ છે તેના કારણે જે શહેરના રસ્તાઓ છે તે જળમગ્ન બને છે અને તેના જ કારણે શહેરીવાસીઓ છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન યજ્ઞ મોહન સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ.